નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે આપણે વાતો સાંભળીએ છીએ દેશની અર્થવ્યવસ્થાને લઈને, જીડીપીને લઈને. નેતાઓ આપણને કહેતા સાંભળવા મળે છે જીડીપી રોકેટ ગતિએ આગળ વધે છે, વિકાસ દર વધી રહ્યો છે. પરંતુ વાસ્તવિકતા શું છે? સરળ શબ્દોમાં કહીએ તો શું રોજગારી અને મોંઘવારીની સ્થિતિ આપણા દેશમાં શું છે, અને આવનારા વર્ષોમાં પણ શું અર્થવ્યવસ્થા ત્રીજા ક્રમ પર પહોંચવાની વાતો થાય છે? આ અનુમાન કેટલું સાચું રહેશે? વિકસિત દેશોની સરખામણીએ ભારત હાલ કઈ સ્થિતિમાં છે? કોરોના આવ્યો તે પછી ભારતીય અર્થતંત્રમાં પણ શું સ્થિતિ છે? બદલાવ શું આવ્યો? આ તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું સીધો સંવાદમાં. અર્થતંત્રના હાલ બેહાલ. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. ચંદ્રકાંતભાઈ ઠક્કર, ટેક્સ નિષ્ણાત છે. સિદ્ધાર્થભાઈ ભટ્ટ, આર્થિક નિષ્ણાંત છે. પલ્લવીબેન આચાર્ય, આર્થિક નિષ્ણાંત છે. અને પાર્થભાઈ રાય, આર્થિક નિષ્ણાંત છે. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માગું છું. જ્યારે ચૂંટણી આવે ત્યારે આ અર્થતંત્રને લઈને આપણે વાતો સાંભળીએ છીએ, રોજગારીને લઈને વાતો સાંભળીએ છીએ, બેરોજગારીનો મુદ્દાને લઈને આપણે વાતો સાંભળીએ છીએ. પરંતુ વાસ્તવિક સ્થિતિ શું? વાસ્તવિક ચિત્ર આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કઈ રીતે મૂલવો છો આપ? કુંજ, અર્થશાસ્ત્ર છે એ જીવનની અંદર વણાયેલો અત્યંત મહત્વનો વિષય છે. પરંતુ આના ઉપર ટીવીમાં જાહેર ચર્ચા બહુ ઓછી થતી હોય છે. આજે આ ગંભીર વિષય ઉપર આપણે ચર્ચા હાથ ધરી રહ્યા છીએ. આપણી સાથે ખૂબ જ અનુભવી અને વિદ્વાન પ્રવક્તાઓ જોડાયા છે. આપણે સૌ પહેલાં તો એમને એક રિક્વેસ્ટ કરીએ કે અમારા જે દર્શક મિત્રો છે એ અને કોમ્યુનિકેટ થાય, એ સમજી શકે એ માટે સરળ ભાષામાં જવાબ આપશે તો વધુ ઉચિત ગણાશે. કારણ કે ઇકોનોમીની જે ટર્મિનોલોજી છે એ ટર્મિનોલોજી ઝડપથી જે આપણા જે કોઈ ગ્રામ વિસ્તારના દર્શક જોતા એ ના પણ સમજી શકે. હવે જે 2025નું વર્ષ છે એ મહત્ત્વનું વર્ષ એટલા માટે છે કે 2018માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક સપનું જોયું હતું કે 2025ની અંદર $5 ટ્રિલિયન ઇકોનોમીએ આપણો ભારત દેશ પહોંચશે. આ સપનું સાકાર નથી થયું એ અલગ વસ્તુ છે, કારણ કે એવા સંજોગોએ વચ્ચે આકાર પણ લીધો. અત્યારે તમે જુઓ તો મોંઘવારી, ગરીબી, મંદી, બેરોજગારી તમામ બાબતોએ માથું ઊંચકું છે. મધ્યમ વર્ગ અને ગરીબજનો છે એની ચોક્કસપણે કમર તોડી નાખી છે. જીએસટી સહિતના જે ટેક્સનું કર માળખું છે એમાં ટેક્સ વધારે છે એવું વેપારીઓનું કહેવું છે. એટલું જ નહીં, જીએસટીની પદ્ધતિ અત્યંત ગૂંચવાડાભરી હોવાથી પણ અત્યંત મૂંઝવણભરી પરિસ્થિતિ એ લોકો માટે પેદા થાય છે. હવે આ જીડીપીની વાત તમે જે કરી કુંજભાઈ, જીડીપી અગાઉના વર્ષે 8.2% હતો. એ ઘટીને 6.4 રહેવાની સંભાવના NSO નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે વ્યક્ત કરી છે. જો કે આરબીઆઈએ 6.6ની પરિકલ્પના કરી છે. હવે એટલે આ બધાની જે જીડીપીની જે નીચો જવાનું કારણોમાં ઘણા બધા કારણો છે. મેન્યુફેક્ચરિંગ ગ્રોથ છે એમાં 4% જેટલો ઘટાડો થયો છે, બહુ મોટો ઘટાડો કહેવાય. પછી વેપાર, હોટેલ ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, આ બધા ક્ષેત્રે ઘટાડાના ચિહ્નો સ્પષ્ટ જોવા મળે છે. કાપડ ઉદ્યોગ, રિયલ એસ્ટેટ, ડાયમંડ એટલે હીરા ઉદ્યોગ, કેમિકલ ઉદ્યોગ, આ બધામાં મંદીના ચિહ્નો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. રિયલ એસ્ટેટમાં તમે કોઈ બિલ્ડર સાથે વાત કરો તો ખ્યાલ આવે કે આજે એની સ્થિતિ શું છે. મીડિયામાં એવા પણ અહેવાલ આવ્યા છે કે નબળા જીડીપી ગ્રોથની અસર છે એને કારણે સેન્સેક્સ જે શેરબજાર અત્યારે તૂટી પડ્યું છે, નિફ્ટીનો નીચા ગયા, એનું કારણ છે એ નબળું જે ચિહ્નો દેખાય છે અર્થતંત્રના એની અસર છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન તરફથી જે આંકડા જાહેર કરાયા છે એ પ્રમાણે ઓક્ટોબરમાં મોંઘવારી દર 6.21% હતો. જેને કારણે કરિયાણું, શાકભાજી
કઠોળ, ઘરના વપરાશ ચીજવસ્તુઓ જે કાંઈ વપરાય, રસોડાની ચીજવસ્તુઓ એ બધી મોંઘી થઈ, ફળો મોંઘા થયા, શાકભાજી મોંઘી થઈ. એને કારણે ગૃહિણીઓનું જે બજેટ છે એ ખોરવાયું હતું. આરબીઆઈનો અંદાજ હતો એ 4.6નો હતો, એને બદલે 6.21 સુધી. અને અમુક જે રાજ્યો છે, 10 જેટલા રાજ્યો છે, 10 જેટલા રાજ્યોમાં તો આ દર વધુ ઊંચો હતો, મોંઘવારીનો દર. છત્તીસગઢમાં 8.84% હતો અને બિહારમાં 7.83% હતો. અને શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં મોંઘવારીનો દર ઊંચો હતો. આ એક બહુ જ વિચાર માગી લે એવો અને અભ્યાસનો વિષય છે. અને જ્યારે લખનૌમાં કોંગ્રેસનો એક ફંક્શન હતું, એમાં સુપ્રિયા એમના જે પ્રવક્તા છે એને આર્થિક સ્થિતિ અંગે કહેલું હતું કે ઘરેલું જે બચત છે, નાની બચત છે, એમાં 50% જેટલો ઘટાડો નોંધાયો છે. અને ઘરેણાં મૂકી અને ઋણ લેનારાની, દેવું કરનારાઓની જે સંખ્યા છે એમાં બહુ જ મોટો વધારો નોંધાયો છે. આ વધારો એમના કહેવા પ્રમાણે 50%નો છે. હવે આ બધું જ છે, રિફાઇન્ડ અને કાચા પામ ઓઇલ છે, એની આયાત ડ્યુટી છે એમાં વધારો થયો. એને કારણે જ્યાં જ્યાં પામ ઓઇલ વપરાય છે એ તમામ બાબતો છે, સપ્ટેમ્બરથી આ વધારો થયો. એટલે ખાદ્ય તેલ, પછી સાબુ, શેમ્પૂ, કપડાં ધોવાનો પાવડર, ચોકલેટ, બિસ્કિટ, જ્યાં જ્યાં પામ ઓઇલ વપરાય છે એ બધી ચીજ વસ્તુઓના ભાવ ચડ્યા. એટલે એવી એવી વસ્તુઓ આકાર લેતી જાય છે કે અને જુદી જુદી વસ્તુઓમાં ભાવ વધતા જ જાય છે. જીડીપીની આપણે વાત કરી, જીડીપીમાં આપણી સાથે ઠક્કર સાહેબ છે જે ટેક્સના નિષ્ણાત છે, વધુ કહી શકશે. પરંતુ જે પોપકોર્ન ઉપર 3 પ્રકારની જીડીપી નાખી, 5%, 12% અને 18%. સાદી પોપકોર્ન 5%, સોલ્ટેડ 12% અને પેલું સુગરવાળી હોય તો 18%. હવે આ એક જોકની વસ્તુ બની ગઈ ભારતના આખા સામાન્ય લોકોમાં. એટલે આખું એટલું, હવે તમે કઈ રીતે કહેશો કે આ સોલ્ટેડ હતી કે આ સ્વીટ હતી કે આ સાદી હતી? એટલે બહુ જ ગૂંચવાડાભરી પદ્ધતિ છે. આ બધા ટેક્સના નિષ્ણાતો છે, એક દાખલો આપો, એ બધાને ખ્યાલ તો હશે જ કે જ્યારે નિર્મલા સીતારમણ હોટેલ ઉદ્યોગવાળા સાથે વાત કરતા હતા, રેસ્ટોરન્ટવાળા સાથે વાત કરતા હતા, ત્યારે એક રેસ્ટોરન્ટના માલિકે વિનંતી કરી કે તમે જુદા જુદા, તમે એક ભાણા પર ટેક્સીસ નાખી દો કે આ 12% કે 18%, પણ તમે સાદી રોટીના આટલા, બટર રોટીના આટલા, નાનના આટલા, એ બધું કરો છો એટલે અમારા જે પેલા એકાઉન્ટન્ટ હોય છે ને એને બિલ બનાવવામાં તકલીફ પડે છે અને લેટ થતું હોય છે. તો એના પર એટલે ગુસ્સે થયા કે તમે રજૂઆત કેમ કરી શકો, એની પાસે માફી મગાવી હતી. એટલે આ જે આખું ટેક્સેશનનું માળખું છે ને એ હાયર છે અને મલ્ટિપલ ટેક્સ આપણા પર લાગ્યા જ કરે છે. એ એક બહુ જ મોટી વાત છે. હવે હું ટૂંકમાં બતાવી દઉં, મુદ્દા જ કહી દઉં છું કે આર્થિક સ્થિતિનો એક સામાન્ય માણસ, એક લેમેનની દૃષ્ટિએ આપણે જુઓ તો બેરોજગારી વધી છે, મોંઘવારી વધી છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો બીજા દેશોમાં વસવાટ કરતા થયા છે, દેશ છોડીને, નાગરિકતા છોડીને. પછી વિદેશી રોકાણ મોટા પાયે પાછું જવા માંડ્યું છે, શેર બજારમાં મંદી છે, ડોલર સામે રૂપિયો તળિયે બેસી ગયો છે, ગરીબી અને મંદીનો માહોલ છે. અને આ બધામાં જે ઉદ્યોગો અમુક વખતે જે પીડિત છે ટેક્સથી, એ જ રીતે બીજી રીતે પીડિત છે ભ્રષ્ટાચારથી, કારણ કે સરકારી તંત્ર એને કામ પાડવામાં બહુ જ મુશ્કેલી પડે છે. આ બધા જ મુદ્દાઓ ઉપર આપણે વિગતે ચર્ચા કરશું. અને જે અત્યારે ઇકોનોમી જ્યાં ઊભી છે ત્યાંથી આપણું જે 2047નું સપનું છે વિકસિત દેશ થવાનું, ત્યાં આપણે કઈ રીતે જઈ શકશું એની આપણે માહિતી મેળવીએ. પલ્લવીબેન, આપને પ્રશ્ન કરવા માંગુ છું. સૌપ્રથમ તો સરળ શબ્દોમાં આપણે ક્યાંક સમજવાનો પ્રયાસ કરીએ. મોંઘવારીની જ્યારે વાત થાય છે કે પહેલાં મોંઘવારી ઓછી હતી, હવે એકદમ વધી ગઈ, પેટ્રોલનો ભાવ ઓછો હતો, શાકભાજીનો ભાવ ઓછો હતો, તેલનો ભાવ ઓછો હતો, શું ફરક પડ્યો, શું બદલાવ એવો જોવા મળ્યો છે? અર્થતંત્રને લઈને જે વાત કરવામાં આવી રહી છે, ગૃહિણીઓને વારંવાર ક્યાંક બજેટ ખોરવાની જે વાતો આવતી હોય છે, વાસ્તવિકતા સરળ શબ્દોમાં રજૂ કરવું હોય તો શું ફેરફાર થયો, શું મુશ્કેલીઓ ક્યાં વધી, કેવી રીતના સમજાવશો?
કુંજભાઈ, આજનો મને ખરેખર સબ્જેક્ટ ખૂબ જ ગમ્યો છે, કારણ કે આ વસ્તુને હાઇલાઇટ કરવાની બહુ જરૂર હતી. આજે જે આજથી મને યાદ છે કે આજથી 5-7 વર્ષ પહેલા મારું ઘર જે 10,000 ચાલતું હતું, એ અત્યારે મને ઘર ચલાવવા માટે ઓછામાં ઓછા 25,000 રૂપિયા જોઈએ છીએ. માણસમાં કોઈ જ ફરક નથી પડ્યો, એમના વિચારતા કે કોઈ ગયું કે કોઈ આવ્યું કે કશો કોઈ જ ફરક નથી, છતાંય અત્યારે મને 25,000 જોઈએ છીએ. પહેલા જે હું 100-200 રૂપિયાનું શાક મને 4 દિવસ ચાલતું હતું, એ અત્યારે 160 રૂપિયાનું શાક મને 1.5 દિવસ પણ ચાલતું નથી. આટલા બધા શાકમાં ભાવ વધારો છે. હવે ઘણા બધા આમાં રીઝન છે. એક તો તકલીફ શું છે ખબર છે કે આપણે અહીંયા જે ઇન્ડસ્ટ્રી છે ને, એના ટોટલી 2 પાર્ટ છે. એક અતિ હાઈ, જેને કહેવાય કે હાઈ રીચ પબ્લિક છે, અને બીજી જે છે એ મધ્યમ વર્ગ જે હતો એ હવે ઓલમોસ્ટ સાવ મધ્યમ વર્ગમાંથી પણ નીચેના લેવલ ઉપર આવી ગયો છે. એટલે પહેલા જે આપણે 3 વર્ગ કહેતા કે ભાઈ શ્રીમંત વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ, એની બદલે હવે મધ્યમ વર્ગની તો અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે નથી એ પોતાની જાતને ગરીબ કહી શકતો કે નથી એ પોતાની જાતને અમીર કહી શકતો. એવી વિચિત્ર પરિસ્થિતિમાં સવાર પડે એટલે ચાલુ થાય કે ભાઈ આજનો દિવસ છે, શું ખર્ચા છે. તમે કોઈ પણ નાના પ્રોબ્લેમ, તમને કહું તો તમે પ્લમ્બરને બોલાવો કે તમે કોઈ ઘરમાં કોઈ નાનું કઈ વસ્તુ તૂટી ગઈ, ફૂટી ગઈ, તમે કોઈ કારીગરને બોલાવો, એટલે માની લેવાનું કે આ માણસ જે એન્ટર થશે ઘરમાં એટલે 500 રૂપિયાની નોટ લઈને જશે. પછી આ જે અત્યારે પ્રફુલભાઈ બહુ જ સરસ વાત કરી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીડીપી જે આટલો બધો ઘટી રહ્યો છે, એનું રીઝન છે કે તમે જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એના પ્રોબ્લેમ તો સમજો કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટને તકલીફ શું છે. આજે કોઈ પણ ઉદ્યોગકાર છે એ લોકોને રો મટીરિયલ એટલે વર્કિંગ કેપિટલ જોઈએ, કે ડે ટુ ડે જે ટ્રાન્ઝેક્શન કે જે ડે ટુ ડે નું ચલાવવું હોય તો એ લોકોને ધે નીડ વર્કિંગ કેપિટલ. હવે વર્કિંગ કેપિટલની ડેફિશિયન્સીને લીધે ઘણા બધા ઉદ્યોગો કાં તો એ પોતે બંધ કરી રહ્યા છે અથવા બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ રહ્યા છે. એટલે જે ઇન્ડસ્ટ્રી જે છે, મોટી ઇન્ડસ્ટ્રીની વાત જવા દો, એ આપણે આંગળીના વેઢે ગણાય એટલી મોટી ઇન્ડસ્ટ્રી છે. બાકી બધી જે ઇન્ડસ્ટ્રી છે એ મધ્યમ એસએમઈમાં જે કહેવાય ને કે સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝમાં આવે છે, એસએમઈમાં આવે છે. તો એસએમઈની પરિસ્થિતિ અત્યારે બહુ જ ખરાબ છે. ટેક્સની વાત પણ બહુ જ સરસ કરી કે અત્યારે ટેક્સની જે કન્ડિશન છે કે મારા છોકરા, આના ઉપર બહુ બધા મીમ્સ બન્યા હતા. આજે પોપકોર્નની બહુ સરસ વાત કરીને એના પર મીમ્સ પણ બધા બહુ સોશિયલ મીડિયામાં ચાલ્યા હતા. મારા છોકરાએ જ મને બતાવેલું. હવે એ જે પોપકોર્ન પર આટલા ટકા, હવે ખરેખર એટલું વિચિત્ર ટેક્સનું સ્ટ્રક્ચર છે કે આમાં આઈડીટી, આપણે દરેક જગ્યાએ આઈડીટી ભરીએ છીએ. તમે 5 રૂપિયાનું પાર્લેજીનું પેકેટ લો તો એના ઉપર એક અમીર વર્ગ પણ એટલો જ ટેક્સ ભરે છે કે જે સૌથી ગરીબ, જેને કહેવાય ને કે માગીને ખાતો વર્ગ છે, તો એ પણ પાછો પાર્લેજીના 5 રૂપિયાના પેકેટ પર એટલો જ ટેક્સ ભરે છે. એટલે આ જે અસમાનતા જે છે, આપણી આર્થિક અસમાનતા, અતિ મધ્ય ઉચ્ચ વર્ગ અને જે સાવ નિમ્ન વર્ગ, એની વચ્ચેમાં પીસાતો એ આપણો મધ્યમ વર્ગ કે જે નથી લાઈનમાં ઉભો રહી શકતો. આમાં ઘણા બધા રીઝન છે. આપણે ચંદ્રકાંતભાઈ પાસેથી જાણીએ આ જે ક્યાંક અસમાનતાની વાત કરીને. ચંદ્રકાંતભાઈ, આ આખરે જીડીપી ગ્રોથ વાસ્તવિકતા શું છે, ચિત્ર શું કહી રહ્યું છે? કેમ કે આ ટેક્સનું માળખું છે, શું ગૂંચવાઈ રહ્યું છે? દર્શક મિત્રો પણ ક્યાંક સરળ શબ્દોમાં આપ સમજાવી શકવાનો જો પ્રયાસ કરો તો. ટેક્સના માળખાના વિષયમાં જઈએ તો ડાયરેક્ટ ટેક્સમાં પણ ટેક્સનું માળખું જુદું છે, ઇનડાયરેક્ટ ટેક્સના માળખા જુદા છે. હવે ઇનડાયરેક્ટ ટેક્સ દરેક વ્યક્તિએ ચૂકવવાનો છે, ગમે તેટલી તેની ઇન્કમ હોય. નાનામાં નાના માણસે પણ ઇનડાયરેક્ટ ટેક્સ ચૂકવવાનો છે અને અમીર કોઈ પણ વ્યક્તિ હશે એણે પણ ચૂકવવાનો છે. રેટ બધા માટે સેમ છે. એટલે જે મોટી ખાઈ છે, ડિફરન્સ બિટવીન ધી પુઅર એન્ડ રીચ, એમની જે ઇન્કમ વચ્ચેની જે ડિસ્પેરિટી છે, એ ડિસ્પેરિટીને ઇનડાયરેક્ટ ટેક્સમાંથી કોઈ આપણે રાહત નથી આપી શકતા. પછી સામાન્ય પ્રયાસ એવો કર્યો હોય કે ફૂડ આઇટમ્સ પર 5% ટેક્સ લીધો હોય, પણ પછી સરકારને 5% ટેક્સમાં આનંદ નથી આવતો કે આ 5% ટેક્સ હું માળખું રાખ્યું ગરીબ માણસ માટે, પણ હું હવે રીચ પાસેથી વધારે લેવા માટે હું સુગર કોટેડ કે ચોકલેટ કોટેડ પોપકોર્ન હોય તો હું ત્યાં 18% કે 28% જીએસટી લેવાનો પ્રયત્ન કરું. તો સાથે સાથે સરકારે એ પણ વિચારવાનું છે કે કોઈ બી ટેક્સ માળખું બનાવો તમે, તો એનું ઇમ્પ્લિમેન્ટેશન તમે વિચાર્યું છે કે હું એ રીતે કેવી રીતે વસૂલ કરીશ? ત્યાં તમારો ટેક્સ અધિકારી દરેક જગ્યાએ બેઠો હશે કે જે જોવાનો છે કે પોપકોર્ન અપાય છે, સોલ્ટેડ પોપકોર્ન અપાય છે, ઓપન પોપકોર્ન અપાય છે
કે સુગર કોટેડ પોપકોર્ન અપાય છે. આ બધી વસ્તુ શક્ય જ નથી. તો જે વસ્તુ શક્ય નથી એવી વસ્તુને તમે માળખામાં નાખી અને કરપ્શનનો વધારો જ કરો છો. આમાં બીજું કશું જ નથી થવાનું. જીએસટીના અધિકારી આવીને કહેશે કે હવે પ્રૂવ કરવાની જવાબદારી તમારી. હું તો એમ કહું છું કે તમે પોપકોર્ન સુગર કોટેડ જ વેચ્યો છે અને તમે 18% જીએસટી આપો. કેવી રીતે વેપારી છે પ્રૂવ કરશે કે મેં કયો પોપકોર્ન વેચ્યો? તો કોઈ પણ કાયદો તમે અમલમાં મૂકો ત્યારે તમારે વિચારવાનું છે કે કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું શક્ય છે, એ કેટલી વિષમતાઓ ઊભી કરશે, કેટલું કરપ્શન વધારશે. જેટલું રેડ ટેપિઝમ વધશે, આજે પ્રફુલ્લભાઈએ વાત કરી કે લોકો અહીંથી ધંધો બંધ કરી મોટા મોટા ઉદ્યોગપતિઓ ફોરેન જઈ રહ્યા છે, કારણ રેડ ટેપિઝમ. કાયદા એટલા બધા જટિલ કરી દીધા છે. તમે કોઈ પણ કાયદો સિમ્પલેસ્ટ ઓફ ધ સિમ્પલેસ્ટ ફોર્મમાં જે કરી શકાય, બનાવી શકાય, એ કાયદાને એમાં એટલી બધી કન્ડિશનો મૂકશે. એ કન્ડિશનોનું ડ્રાફ્ટિંગ પણ એટલું ખરાબ રીતે કરવામાં આવ્યું હોય કે એના ઇન્ટરપ્રિટેશન એક રીતે બી થઈ શકે, બીજી રીતે બી થઈ શકે, ત્રીજી રીતે બી થઈ શકે. તો માણસે જ્યારે એને એસેસમેન્ટમાં જાય છે કે ઓડિટમાં જાય છે ત્યારે અધિકારીઓ પોતાની રીતે એનું ઇન્ટરપ્રિટેશન કરીને કરપ્શન માટેના એટલા બધા જટિલ સમસ્યાઓ ઊભી કરે છે કે માણસને એમ થાય કે હું ધંધો કરું કે આ બધા કરપ્શનને જે રિટર્નો ભરવાના અને એ બધી કાર્યવાહીઓમાં મારો સમય વેડફું અને નથી થતું અને સામાન્ય ભૂલ થાય તો કેવા પેનલ્ટીના પ્રોવિઝન્સ છે. સપોઝ હું આપને એક એક્ઝામ્પલ આપું કે ઇન્કમટેક્સના કાયદા હેઠળ તમે ટીડીએસ કાપો છો તો સરકારની એજન્સી તરીકે તમે ટીડીએસ કાપીને તમે સરકારને ભરો છો. હવે એ રકમ તમારી ભરવામાં તમે ભરી પણ દીધી પણ ભરવામાં મોડું થયું અને એ રકમ 25 લાખ રૂપિયાથી વધી ગઈ તો તમને ઇમ્પ્રિઝનમેન્ટ, મેં ભરી દીધા છે પૈસા, વ્યાજ સાથે ભરી દીધા છે, હું એક ફેસિલિટેટર તરીકે કામ કરું છું, મારો કોઈ આ ટેક્સ નથી, મેં તો કોઈકની પાસેથી કલેક્ટ કરીને સરકાર પાસે ભર્યો, સરકારે મને એક એજન્સી નીમી. હવે એમાં ટેક્સ ટીડીએસ કાપવો પડે કે ન કાપવો પડે મને કન્સલ્ટન્ટ દ્વારા મોડું જણાવવામાં આવ્યું. ખબર પડી એટલે મેં ટેક્સ કાપી લીધો, એના ઉપર વ્યાજ ભરી દીધું, પણ એ રકમ 25 લાખથી વધારે હતી એટલે ઇમ્પ્રિઝનમેન્ટની ઢગલાબંધ નોટિસો તમારા ઉપર આવી અને પછી તમે એનું ઇમ્પ્લિમેન્ટેશન દર જુઓ કે કેટલાને ઇમ્પ્રિઝનમેન્ટ થયું તો હાર્ડલી ઇટ વુડ બી 10%, પણ 90%માં શું થયું એ બધો જો બહુ ઊંડો વિષય વિચારવાનો ને જોવાનો વિષય છે. એટલે આવા જટિલ કાયદાઓના કારણે જ ઉદ્યોગપતિઓ અને ધંધાદારીઓને એમ થાય કે અહીં ધંધો કરવો એના કરતા બીજે જઈને પણ કમાઈ લઈશું, પણ સિમ્પ્લિસિટી તો છે કાયદાની. આપણે પાર્થભાઈ પાસેથી જાણે. પાર્થભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો ઇકોનોમીનું ચિત્ર શું છે આપણા દેશની? જે હર હંમેશા જે વાતો થઈ જાય, જીડીપી આપણો ગ્રોથ પણ ખૂબ આગળ લઈ જવાની વાત છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ આપ કઈ રીતે જુઓ છો? મારી વિચારના પેનલના બીજા મેમ્બર્સ કરતાં થોડી અલગ છે. મારું એવું માનવું છે કે વૈશ્વિકીકરણના જમાનામાં, ગ્લોબલાઇઝેશન જેને કહેવાય, એ જમાનામાં ખાલી ભારત વિશે વિચારવું એ યોગ્ય નથી. અત્યારે તમે દુનિયાના બીજા વિકસિત દેશો અને વિકાસશીલ દેશો એ લોકોની પરિસ્થિતિ જુઓ અને એની સાથે ભારતની પરિસ્થિતિને કમ્પેર કરો. ભારત અત્યારે બહુ જ સારી રીતે આગળ વધી રહ્યું છે. મારા સાથી પેનલિસ્ટે એવું કીધું કે આપણો જીડીપી દર 8.2% હતો અને 6.4% થવાની સંભાવના છે, પણ વર્લ્ડ બેંકનું કહેવું એવું છે કે આવતા વર્ષે 2025-26નું જે વર્ષ છે એમાં આપણો જીડીપી દર 7.2% રહેશે. આ વર્લ્ડ બેંકનું અને IMFનું કહેવું છે. બીજી વસ્તુ એ છે કે જે પ્રમાણે પોલિટિકલ સિચ્યુએશન પૂરી દુનિયામાં જે રીતે ચેન્જ થઈ રહી છે, તમે પાછલા 4 વર્ષ જુઓ અમેરિકાના અને પાછલા 4 વર્ષ જુઓ યુરોપના. હું પોતે યુરોપ બહુ જ યાત્રા કરું છું, બહુ ટ્રાવેલ કરું છું, US પણ બહુ ટ્રાવેલ કરું છું અને હું ત્યાં આગળ જસ્ટ હમણાં 1 મહિના પહેલાં જઈને આવ્યો. અત્યારે યુરોપમાં એનર્જી કોસ્ટ એટલે જે તમારું વીજળીનું બિલ છે, તમારું ગેસનું બિલ છે, એ અત્યારે 4 ગણું થઈ ગયું. પેટ્રોલનો ભાવ 3 ગણો થઈ ગયો. ભારતમાં પેટ્રોલનો ભાવ જે હતો એનો એ જ છે, એમાં કોઈ ફરક નહીં પડ્યો. પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ એ
કે જે રીતે પાછલી સરકાર હતી અમેરિકાની અને એ લોકોએ જે રીતે અમેરિકાને ચલાવ્યું છે, બહુ જ ગંદી રીતે ચલાવ્યું છે, મારું આવું માનવું છે. અને એના લીધે અમેરિકાના લીધે આખી દુનિયાભરમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પહેલી વસ્તુ આ છે. મારું બીજું માનવું છે કે જે આવનારી સરકાર છે, ટ્રમ્પ સરકાર, એના લીધે ઇન્ડિયાને, ભારતને ઘણો એવો ફાયદો મળશે ઇન ટર્મ્સ ઓફ બિઝનેસ. કેમ કે મારા જાણકારીમાં 500 કંપની, જર્મન કંપની એવી હશે કે જે અત્યારે લાઇનમાં ઊભી છે ઇન્ડિયામાં આવવા માટે. અને મારું એવું માનવું નથી કે ઉદ્યોગપતિઓ દેશ છોડીને જઈ રહ્યા છે. ઇન્ડિયા ઇઝ ધ હાઈએસ્ટ પ્રોડ્યુસિંગ મિલિયનર રાઇટ નાઉ આફ્ટર ચાઇના. જી જી. ભારત સૌથી વધારે મિલિયનર પેદા કરી રહ્યું છે અત્યારે આફ્ટર ચાઇના. અને બીજી વસ્તુ, અત્યારે શેર માર્કેટ તૂટી રહ્યું છે એની પાછળનું રીઝન એ છે કે તમે વૈશ્વિક ન્યૂઝ કદાચ એનાલાઇઝ કર્યા હોય તો ચાઇનાએ રિસેન્ટલી $400 બિલિયન પેકેજ જાહેર કર્યું, બેલઆઉટ પેકેજ. બેલઆઉટ પેકેજ ક્યારે જાહેર કરવું પડે? જ્યારે અર્થવ્યવસ્થા ખરાબ હોય. એ લોકોની અર્થવ્યવસ્થા અત્યારે બહુ જ ખરાબ ચાલી રહી છે. ઇન્વેસ્ટરો બહાર નીકળી રહ્યા હતા અને એ ટાઈમ હતો જ્યારે સેન્સેક્સ 80,000 ક્રોસ કરી ગયો હતો. ચાઇનાએ પછી $400 બિલિયન પેકેજ જાહેર કર્યું. એના પછી જેટલા બી ફોરેન ઇન્વેસ્ટર્સ એને કહેવાય FII અને FPI, એ લોકોએ પૈસા ઇન્ડિયન માર્કેટમાંથી ખેંચવાનું ચાલુ કર્યું અને ચાઇનીઝ માર્કેટમાં એ લોકો પૈસા લઈ ગયા. પણ આ ટેમ્પરરી છે, મારું એવું માનવું છે. ટ્રમ્પ સરકાર આવશે એના પછી ચાઇના ઉપર 110%, 60% ઇમ્પોર્ટ ડ્યુટી, આયાત ડ્યુટી લાગવાની છે. અને એ લાગશે એના પછી જેટલી બી કંપનીઓ છે એ પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે એ ભારત લઈને આવી રહી છે. આવનારો જે દસકો છે એ ભારતનો છે, મારું આવું માનવું છે. સિદ્ધાર્થભાઈ, આજે વિદેશી મૂડી આવવાની વાત છે. વિકસિત દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ હાલ શું છે? ભારતના જે નંબરિંગની વાત કરવામાં આવે છે આગળ જશે, આપનું શું માનવું છે? વર્તમાન અને ભવિષ્યની આશા સાથે પહેલા આપણે ભૂતકાળમાં ડોક્યું કરી લઈએ તો વિકાસની આડઅસરો પણ થતી હોય છે. જેવી રીતે સમુદ્ર મંથન થયું હતું અને એમાંથી અમૃત પણ હતું અને ઝેર પણ ઉત્પન્ન થયું હતું. તો જે વિકાસ આપણે ભારત કરી રહ્યો છે એ વિકાસની સાથે સાથે જે ઇન્કમની જે ડિસ્પેરિટી છે તો એ જે ઝેર છે એ કોના નીલકંઠમાં, કોના ગળામાં જશે એ આજે યક્ષ પ્રશ્ન છે. કારણ કે ચાણક્યએ એના અર્થશાસ્ત્રમાં ઉલ્લેખ કર્યો છે કે રાજાનો ફાયદો પ્રજાના કલ્યાણમાં છે, પોતાના હિતો સાચવવામાં નથી. એટલે ક્યાંક ને ક્યાંક અર્થકારણ અને રાજકારણ બે અલગ વસ્તુ હોવી જોઈએ. હવે ભારતનું વર્તમાન અને ભવિષ્ય ઉપર જઈએ તો જે જીડીપી છે તો હા, વિશ્વના મોટા દેશોમાં ભારતની જીડીપી ઘણી સારી કહેવાય કે હાથી હવે જાગ્યો છે અને દોડતો થયો છે. સાથે સાથે એ પણ સંદેહ છે કે જે યુરોપના દેશો છે, જે ઓલરેડી વિકસિત દેશો થયેલા છે, પ્રૂવન થયેલા છે, તો ટેમ્પરરી કદાચ એમાં ઇન્ફ્લેશન આવ્યું હોય પરંતુ એ બાદશાહ છે ઇકોનોમીના, તો ગમે ત્યારે એ પાછા જર્મની છે, ઇંગ્લેન્ડ છે, તો એ વેવલેન્થ અચીવ કરી શકે એવું છે. હવે ભારતમાંથી ગુજરાત તરફ આવીએ કે આપણે ગુજરાતમાં આપણે ક્યાં છે વર્તમાનમાં. તો આજે પણ ગુજરાત ભારતમાં એક ઉદ્યોગ સાહસિક રાજ્ય છે. તમિલનાડુ સાથે કોમ્પિટિશન થઈ રહી છે. આ બાજુ યુપી પણ આગળ વધી રહ્યું છે, પણ હજી પણ આપણો હોલ્ડ છે અને રોજગારીનું સર્જન કરી રહ્યું છે. અને જે યુવાનો છે તો યુવાનો માટે સ્ટાર્ટઅપના સરકારની ઘણી બધી યોજનાઓ લોકો લાભ રહી રહ્યા છે. સાથે સાથે ગ્રામીણ અર્થતંત્રની વાત કરવી છે તો કોરોનામાં ગામડાઓના લીધે જે ભારત બચી ગયું હતું, તો આજે પણ જે ભારત ચાલી રહ્યું છે એ ગ્રામીણ અર્થતંત્ર ખેતી પશુપાલનના લીધે ચાલી રહ્યું છે. ભલે ધીમી ગતિ હોય, સિંગલ ડિજિટમાં ગ્રોથ હોય, પરંતુ એના લીધે ભારત આજે સશક્ત રાજ્ય છે, દેશ છે એવું આપણે કહી શકીએ. એનું જીવતું જાગતું ઉદાહરણ હોય તો આપણું અમૂલ છે. અમૂલનું વેચાણ 75,000 કરોડની આસપાસ છે અને એ બધા પૈસા ગામડામાં ખેડૂતોને જાય છે મોટા ભાગના. તો આના લીધે આપણી ઇકોનોમી સસ્ટેન કરી રહી છે અને જે નવી ટેકનોલોજી આવી છે તો એનું ડિજિટલ ક્રાંતિ થઈ રહી છે. તો દેશની 60%થી વધારે જનતા યુવા છે અને આજે દરેક યુવા ઓનલાઈન ડિજિટલ ફાઇનાન્શિયલ એક્સેસ એને અવેલેબલ છે. એટલે ભવિષ્ય ભારતનું 100% ઉજળું છે એવું કહી શકાય. લોકશાહી દેશ છે તો ત્યાં ચાઇનાની જેમ ઓટોક્રેસી નથી. ક્યાંક ને ક્યાંક લોકશાહીમાં ઉપર નીચે થતું રહેતું હોય પરંતુ એકંદરે વ્યવસ્થિત ગ્રોથ થઈ રહ્યો છે. સાથે સાથે
ફાઇનાન્સ ગુજરાત એ ફાઇનાન્સનું જેમ ધંધો ચલાવવા માટે પૈસાની જરૂર પડે તો પૈસો ગુજરાતમાં છે. હા, એ વાત પણ સાચી છે કે લોકો ગ્રીન કાર્ડ 8 કરોડ 10 કરોડનું રોકાણ કરીને અમેરિકા જતા રહે છે કારણ કે એમને શાંતિ જોઈએ છે, ધંધો કરવામાં શાંતિ જોઈએ છે, સામાજિક શાંતિ જોઈએ છે અને કોઈ ખટપટ જોઈતી નથી. એટલે જે ઓલરેડી એસ્ટાબ્લિશ થયેલા વેપારીઓ છે તો એ માઇગ્રેશન આજે પણ કરી રહ્યા છે. પરંતુ આ દેશ આપણાથી જ ચાલવાનો છે કે રાજકારણ એની રીતે ચાલશે, પણ ગુજરાત અને ભારત એ એના લોકોથી ચાલતો દેશ છે, સરકાર ગમે તે આવે. દહેજ અને કંડલા બંદર આપણે જોઈ લો તો ગુજરાતમાં આખા ભારતથી 40થી વધારે ટકા એક્સપોર્ટ ગુજરાતના દરિયાકાંઠેથી થાય છે. એટલે ગુજરાતમાં રોજગારીની સંભાવનાઓ પહેલાં પણ હતી, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાની છે. હમણાં જ એનું એક તાજું ઉદાહરણ આપું તો લોથલ બંદરે મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે. લોથલ બંદરે જે તે સમયે 80 દેશના વાવટા ફરકતા હતા, તો આજે પણ એવી જ પરિસ્થિતિ છે કે ભારતનું પ્રવેશ દ્વાર એ ગુજરાતના બંદરો છે. જી 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 સિદ્ધાર્થભાઈ, આપણે જે તમે મુદ્દા ઉપર વાત કરી, ગ્રામીણ અર્થતંત્ર શહેરની પણ જે સ્થિતિની છે, આ તમામ મુદ્દા ઉપર આગળ ચર્ચા કર. વેલકમ બેક. સીધો સંવાદમાં વાત કરી રહ્યા છે આપણે અર્થતંત્રના હાલ બેહાલ, ઉગાવ, રોજગારી, બેરોજગારી, ક્યાંક મોંઘવારી, આ તમામ મુદ્દાઓને લઈને વાત થઈ રહી છે. શું સ્થિતિ છે? ફરી એકવાર તમામ ગેસ્ટ જોડાયા છે. સ્વાગત છે આપનું. પલ્લવીબેન, આપને પ્રશ્ન કરવા માગું છું. ગ્રામીણ અર્થતંત્રની અને શહેરની સ્થિતિની ક્યાંક સરખામણીની આપણે વાત કરીએ, ક્યાંક રોજગારીની વાત કરીએ, ક્યાંક મોંઘવારી, રોજગારી શું સ્થિતિમાં છે, કઈ રીતે જુઓ છો આપ આ બંનેને? ક્યાં આપણે સિમિલર, ક્યાંક આપણે સરખામણી જોવા જઈએ તો આપને શું લાગી રહ્યું છે? ક્યાંક શું વિકાસ છેક છેવાડા સુધી એવો પહોંચ્યો છે? જે ગ્રોથ છે તે શું થશે આગળ જતાં? આપને શું એમાં ચેન્જીસ એવો લાગે છે, બદલાવ જોવા મળશે આવનારા સમયમાં પણ, છેલ્લા પાછલા વર્ષોમાં પણ લાગ્યો હોય તો? જી, ગ્રામીણ ક્ષેત્રની વાત કરું તો હું તો એ લોકોના કોન્ટેક્ટમાં હોઉં છું, એટલે કારણ કે સ્ટુડન્ટ જોડે એસોસિએશનમાં ઘણી વખત મારે વાતચીત થતી હોય છે. તમે ગ્રામીણ ક્ષેત્રની જો વાત કરતા હો તો ગ્રામીણ ક્ષેત્રમાં નો ડાઉટ એ લોકોને એટલી ખબર પડે છે કે મારા એકાઉન્ટમાં આટલા રૂપિયા આવ્યા કે અથવા તો ખેડૂતને આ બેનિફિટ છે. હા, આટલી હું ચોક્કસ અત્યારની જે ગવર્મેન્ટ છે એણે એટલી જાગૃતતા લાવી કે ગ્રામીણ ક્ષેત્રમાં એ લોકોને સમજ પડે છે કે ભાઈ અમને આટલા બેનિફિટ મળે છે. પણ આજે જ્યારે આપણે ઇકોનોમીનો સબ્જેક્ટ લીધો છે તો એમાં એ લોકોને કોઈ એવું આપણે એમ કહીએ કે ભવિષ્યમાં તમને ફાયદો થશે કે નહીં થાય, અથવા તો તમે એને પૂછો કે ભાઈ ઇકોનોમી શું છે, કે આપણે કેટલા આગળ વધ્યા, કે ટેક્સેશન શું છે, તો ધે ડોન્ટ નો. એ લોકોને કોઈ જ જાતનું એવું જાતનું નોલેજ નથી. એ લોકોને ગ્રામીણ અને શહેરી ક્ષેત્રમાં તકલીફ ક્યાં છે કે આપણે લોકોનું મકાન ભાડાથી લઈ અને ડે ટુ ડે ના જે આપણા એક્સપેન્સ છે એમાં એટલી હદે કચડાયેલો આ વર્ગ છે શહેરમાં વાત કરું તો, કે એમાંથી બહાર નીકળવું એટલે આપણે રૂટીન જ પ્રોબ્લેમ એટલા બધા હોય છે કે દેશની આજે શું થઈ, કે દેશની ઇકોનોમી ક્યાં પહોંચી, એમાં લોકોને ઇન્ટરેસ્ટ નથી. આ હું તમને પ્રેક્ટિકલી જે વાત છે એ હું તમને કહું છું કે આજે માણસ પોતે પોતાનામાં એટલો બધો ગૂંચવાયેલો હોય છે કે ઘર કેવી રીતે પૂરું કરવું, કે ઇન્કમ કેવી રીતે વધારવી, જેથી જે માણસ ભાડે રહેતો હોય ઘરનું મકાન કરી શકે. બેંક લોન આપતી હોય છે પણ બેંકના એટલે જાતના હોય છે. એ લોકોને જે મારા જ છોકરાની વાત કરું તો એને એ ખબર ના હોય કે ભાઈ અત્યારે ટેક્સ જે છે, એમ કે હું આટલું મારી ઇન્કમ છે તો મારે ટેક્સ કેટલો આવશે. એના માટે આખું એ મારે સમજાવવું પડે કે ભાઈ તું આટલું કરીશ તો આમ ટેક્સ આવશે. ટેક્સનું સ્ટ્રક્ચર આપણું એટલું વિચિત્ર છે જે યંગ જનરેશનને સમજ નથી પડતી. એ લોકોને એટલું જ છે કે ભાઈ અત્યારે આપણે કોઈ પણ રીતે 50,000 રૂપિયા કમાવાના છે તો આપણું ઘર છે એ સર્વાઈવ થઈ શકશે. બસ આ યંગ જનરેશનની એક મેન્ટાલિટી. આપણે ચંદ્રકાંતભાઈને પ્રશ્ન કરીએ. ચંદ્રકાંતભાઈ, આપને શું લાગે છે, કેમ કે પાછલા કેટલાક વર્ષો હતા, નાના ઉદ્યોગો હતા, મધ્યમ ઉદ્યોગો હતા, કે જનરલ કિરાણાની દુકાન હોય, તમામ એવા ઉદ્યોગો આવી ગયા, પરંતુ હાલની પરિસ્થિતિએ તેમને ઘણી એવી મુશ્કેલીઓ, કેમ કે મોલ બની ગયા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું, એવું ઓનલાઈન બિઝનેસ, એવું ઈ કોમર્સ બિઝનેસો અત્યારે વધી ગયા. એટલે ક્યાંક હાલની પરિસ્થિતિ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નાના ઉદ્યોગો હોય, મધ્યમ એવા ઉદ્યોગો હોય અને મોટા ઉદ્યોગોની પરિસ્થિતિ, આપણા દેશમાં જે હાલની સ્થિતિ છે તેને કઈ રીતે આપ મૂલવો છો? ધંધાની કોઈ બી ધંધાની વાયબિલિટી માટે તમારે એની ઇકોનોમીઝને જોવી પડે. લાર્જ ઇકોનોમીઝ છે, સ્મોલ ઇકોનોમીઝ છે. જેટલા તમારા ફિક્સ ખર્ચા છે તો કોઈ પણ ધંધામાં એના એ જ રહેવાના છે. હવે જેટલો તમે તમારા બ્રેક ઇવન પોઈન્ટથી ધંધાને વધારો
ત્યારે એ ફિક્સ ખર્ચાને કવર કરીને તમે કંઈક કમાણી કરી શકો એવી વસ્તુમાં આવો છો. હવે આ નાના ઉદ્યોગોના બ્રેક ઇવન ખર્ચા વધી ગયા, એના કારણે પ્રોડક્ટિવિટી માણસોની ઓછી થતી જાય છે, એના કારણે મોંઘવારીના કારણે પગારમાં ને એમાં ટ્રાન્સપોર્ટેશનના ને બધામાં થયેલા ખર્ચાના વધારાના કારણે એમના બ્રેક ઇવન પોઈન્ટ એટલા મોટા થઈ ગયા કે, અને સેલ એ પ્રમાણે છે નહીં. હવે સેલ નથી હોવાનું કારણ તમારી પ્રોડક્શન કોસ્ટ લાર્જ ઇકોનોમીઝ કરતાં વધારે આવી રહી હોય તો યુ આર નોટ ઇન અ પોઝિશન ટુ કોમ્પીટ વિથ ધેમ. હવે એ તમે કોમ્પિટિશન નથી કરી રહ્યા એટલે ઉલટો સેલ્સમાં ઘટાડો થઈ રહ્યો છે. મોટા ધંધાઓ પોતાની કોસ્ટ ઓફ પ્રોડક્શન કંટ્રોલ કરી શકે છે કારણ કે લાર્જ ઇકોનોમીઝના બેનિફિટ એમને મળી રહ્યા છે, એમની પાસે વર્કિંગ કેપિટલ સારી મળે છે, એમને ઓછા વ્યાજની મળે છે. આ બધા સંજોગોના કારણે નાના ઉદ્યોગોએ મોટા ઉદ્યોગો સામે જ્યારે ફાઇટ કરવાનું આવે ત્યારે ઘણું મુશ્કેલ બની રહ્યું છે, અને એટલે જ નાના માણસો મરી રહ્યા છે, નાના ધંધાઓ મરી રહ્યા છે. પછી ટ્રેડર્સ હોય તો એમને પણ મુશ્કેલી છે કારણ કે આજે યંગ જનરેશનને કોઈ વસ્તુ ખરીદવા માટે માર્કેટમાં જવું જ નથી. તે મોબાઈલ ઉપર એક એપ્લિકેશન ડાઉનલોડ કરીને 10 મિનિટમાં એમને વસ્તુ ક્યારે મળે છે, ક્યાં મળે છે, સામાન્ય ભાવમાં ફરક હશે તો પણ એને વાંધો નથી, લેવા નથી જવું. હું આજે કોઈકની સાથે વાત કરતો હતો કે અમારા ત્યાં ટાવરમાં એક બેન શાકભાજીની નો ટેમ્પો લઈને આવે છે, એ એમની પાસે બધાના ફોન નંબર છે, ફોન કરે છે, અને લોકો એમને ઓર્ડર આપે ત્યારે ખાલી શાકભાજીનો ઓર્ડર નથી આપતો, શાકભાજી કાપીને તૈયાર કરીને સીધું એમને શાકભાજી બનાવી શકે એ રીતનું આપી જાય છે. ભાવ ભલે વધારે મળે, આપવો પડે. તો આ એક યંગ જનરેશનની મેન્ટાલિટી છે. એમાં બે કારણો છે. એમાં પણ મોટા ભાગના મધ્યમ વર્ગમાં બંને જણા અત્યારે કામ કરતા થઈ ગયા, હસબન્ડ વાઈફ બંને, તો એમની પાસે સમયનો પણ અભાવ છે. અને જે પૈસાદાર વર્ગ છે એમને પૈસાની પડી નથી, વધારે ભલે આપવા પડે પણ આપણે જેટલી સગવડ મળી રહે એટલી લેવી છે. તો આ બધા સંજોગોને જોતા નાના માણસો, નાના ઉદ્યોગવાળા છે એ મરી રહ્યા છે, નાના વેપારીઓ મરી રહ્યા છે એટ ધ કોસ્ટ ઓફ મોટા ઉદ્યોગપતિઓને ની સામે કોમ્પિટિશન નથી કરી શકતા તેના કારણે. જી પાર્થભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આ વિદેશની સરખામણીની વાત આપે આ પહેલાં કરી હતી. હવે અન્ય દેશોમાં પણ આપણે જોવા જઈએ ઘણી એવી મંદી છે, ત્યાં પણ નોકરી નથી. અન્ય આપણે દેશોની આપણે વાત કરીએ ત્યાં નોકરી નથી, બેરોજગારી વધારે છે, મોંઘવારી સતત એવી વધી રહી છે. શું આપણા દેશની સ્થિતિ ઉપર ક્યાંક નજર કરીએ? નો ડાઉટ આપણે ઇન્ડિયામાંથી પણ ઘણા એવા અત્યારે સ્ટુડન્ટો પણ જઈ રહ્યા છે બહાર, પરંતુ હાલની સ્થિતિ આપણે અહીંયા જોઈએ, આપ કઈ રીતે જુઓ છો ક્યાંક? કેમ કે અહીંયા બેરોજગારીની સ્થિતિ છે, કેમ કે એજ્યુકેશન પણ એક લેવલ ઉપર વધ્યું છે, પાછલા કેટલાક વર્ષો કરતાં એજ્યુકેશન પણ વધ્યું છે, પરંતુ શું એવો તફાવત આપણને શું એવું તમને લાગતો હોય? કારણ કે યુવાધન છે ને એ અહીંયા નોકરી ના મળે એટલે બીજા દેશમાં જઈને નોકરી શોધવાનો પ્રયત્ન કરે છે. એટલે આપણું એની સાથે જે એ બૌદ્ધિક લોકો છે એ બીજે ત્યાં જતા રહે છે. એ અંગે શું કહેશો? હું આમાં એક વસ્તુ કહીશ કે તમે જો કેપિટલિઝમની વાત કરતા હોય, આપણે કેપિટલિઝમ તરફ આગળ વધી રહ્યા છે, આપણે સોશિયાલિસ્ટ દેશ નથી. એટલે પહેલું તો એ જોવું પડશે કે આપણે સોશિયાલિઝમમાં જવું છે કે કેપિટલિઝમમાં જવું છે. કેપિટલિઝમના ફાયદા અલગ છે અને સોશિયાલિઝમના ફાયદા અલગ છે. વાત આવે છે કે આપણું જે યંગ જનરેશન છે એ વિદેશ તરફ જઈ રહ્યું છે, પણ તમે કેટલા બધા વિડીયો જોયા હશે, યુકેના જોયા હશે કે તમે જર્મનીના જોયા હશે, કેનેડામાં તો ઢગલો તમને ગણીને બતાવું કે એક રેસ્ટોરન્ટમાં વેકન્સી પડે એક પોસ્ટ માટે અને 2000 લોકો લાઈન લગાવીને ઊભા હોય. આ રીતની પરિસ્થિતિ કેનેડામાં અને વિકસિત દેશોમાં છે. વિકાસશીલ દેશોની વાત કરીએ તો એમાં બ્રાઝિલ છે, ચાઇના છે, ઇન્ડોનેશિયા છે, ભારત છે, અને આ બધામાં, અને સાઉથ આફ્રિકા છે, આ બધામાં અત્યારે ભારત સૌથી સારું કરી રહ્યું છે. બીજી વસ્તુ તમે જોવા જાઓ કે લોકોની જે પ્રમાણે ઇન્કમ વધી રહી છે એ પ્રમાણે ખર્ચો પણ વધવાનો જ છે, અને બંનેનો આ એક રેશનલ રિલેશન છે બેની વચ્ચે. ઇન્કમ વધશે એટલે ખર્ચો વધશે જ. અને જે રીતે તમે કીધું કે લોકો બહાર જઈ રહ્યા છે, જે બૌદ્ધિક ધન આપણું બહાર જઈ રહ્યું છે, તો એમાં એવું છે કે જે હમણાં ગ્રેજ્યુએટ થઈને નીકળ્યા છે IITs કે પછી IIMs કે પછી જે ટોપ યુનિવર્સિટીઝ છે એ લોકો બધા બહાર જઈ રહ્યા છે, પણ
અત્યારે રિવર્સ ટ્રેન્ડ બી ચાલી રહ્યો છે છેલ્લા 2-3 વર્ષથી. ઘણા બધા એન્જિનિયર્સ અને ડોક્ટર્સ આપણા જે પાછલા 10 વર્ષથી કે 15 વર્ષથી વિદેશમાં છે એ લોકો હવે પાછા આવી રહ્યા છે અને નવા લોકો જઈ રહ્યા છે. જી. તો આ વસ્તુ પહેલી વાર થઈ રહી છે. મેં આ વસ્તુ પહેલા નથી જોઈ કોઈ દિવસ. પહેલા એવું હતું કે બધા બહાર જ જતા હતા, કોઈને અહીંયા રહેવું જ નહોતું. હવે એવું છે કે બહાર રહેવાવાળી પબ્લિક પાછી આવવા માંડી છે. સિદ્ધાર્થભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આ તમામ મુદ્દા ઉપર તો વાત થઈ, પરંતુ આપે આ પહેલા જે મુદ્દા ઉપર વાત કરી રહ્યા હતા, ગ્રામીણ ક્ષેત્રમાં ક્યાંક કોરોના સમયે એવું અર્થતંત્ર કરોડરજ્જુ બનીને ક્યાંક સાબિત થયું, કેમ કે ખેતી આપણી ખૂબ જ સારી છે, હરિયાળી ક્રાંતિ આપણે કહીએ છીએ, પરંતુ ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, વિદેશોની સરખામણી ક્યાંક આપણે અહીંયા કરવા જઈએ, રૂપિયો નબળો થઈ રહ્યો છે ક્યાંક. શું એવા કારણો આપને એવું લાગે છે? કેમ કે નો ડાઉટ વિકાસ થઈ રહ્યો છે આપણે ગણીએ છીએ, પરંતુ વાસ્તવિકતા પણ ક્યાંક છે, પેટ્રોલનો દર એટલો વધ્યો છે, રૂપિયો નબળો. આ તમામ મુદ્દાઓ પાછળ શું કારણો આપ જવાબદાર માનો? આપણો કુંજભાઈ, જ્યારે ભારત દેશ આઝાદ થયો ને ત્યારે હું ખોટો ના હોઉં તો $1 બરાબર 3 રૂપિયા હતા. અથવા તો એમ સમજીએ ને કે એક પીપરમેન્ટ લેવી હોય ને કે ગોળી લેવી હોય ને તો $1 આપો અને $1 આપો તો સમકક્ષ હતો. પણ આઝાદીના 75 વર્ષ થઈ ગયા અને રૂપિયો 85 રૂપિયાએ પહોંચ્યો. તો મને એવું લાગે છે 2047માં જ્યારે 100 વર્ષ થશે તો રૂપિયો અને ડોલર 100 રૂપિયાએ પહોંચશે કે કેમ? એક બાજુ 5 ટ્રિલિયન ઇકોનોમી છે, એટલે બહુ વિરોધાભાસ આ બધું દેખાઈ રહ્યું છે કે ખરેખર જો દેશ વિકાસ થતો હોય ને તો રૂપિયો મજબૂત થવો જોઈએ, જે નથી થઈ રહ્યો ગમે તે કારણોસર. પણ આપણે તો સાદા માણસો છે. ફુગાવો પણ વધી રહ્યો છે, તો એ રિઝનેબલ ફુગાવો હોય તો એ વિકાસની નિશાની કહેવાય, પરંતુ અંકરાતીઓ ફુગાવો હોય તો એ વિકાસની નિશાની ના કહેવાય. એ તો લોકોની આવક ખાઈ જાય રાક્ષસની જેમ. એટલે આ ગંભીર મુદ્દે હવે આ વખતના બજેટમાં શું થાય છે એ આપણે આશા રાખી શકીએ. બીજું મોટું લોચા લાપસી એ છે કે આ જે ખાતું તો સરકારમાં જે ખાતું છે ને એ બહુ ડેન્જર છે કે બધાને મલાઈદાર ખાતા જોઈએ છે. તો એની જો પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન સાચા હૃદયથી સરદાર પટેલની ભાવનાથી કરવામાં આવે કે જે બાબા સાહેબ આંબેડકરે બંધારણ આપ્યું છે એ હેતુસર જો પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન થાય તો 100% ભારતની કેપેસિટી એટલી છે, 5 ટ્રિલિયન નહીં, આવનારા વર્ષોમાં 15 ટ્રિલિયન ને અમેરિકાની 25 ટ્રિલિયન હોય તો 25 થી 30 વર્ષમાં આપણે બની શકીએ એમ છે. પરંતુ જે બાબુઓ છે એ એમને શુદ્ધ નિષ્ઠાથી અને જે 4 સ્તંભો છે બધા એની રીતે બરાબર કામ કરે તો ભારતની ગતિને કોઈ રોકી શકે એવું નથી. અને જે ડિજિટલ પુશ મળી રહ્યું છે તો એ આનું સાબિત કરે છે કે સૌથી વધારે ફાઇનાન્સ ટ્રાન્ઝેક્શન ઓનલાઈન આખા વિશ્વમાં ભારતમાં થાય છે. એટલે પેલા અમેરિકાવાળા તો મોંમાં આંગળા નાખી ગયા કે ભાઈ તમે આ કઈ રીતે કરી શકો છો? તો એ આપણા યુવા ટેલેન્ટની અનુભવની વડીલો છે તો એ માર્ગદર્શન આપતા રહેતા હોય અને આપણા ટેલેન્ટની ચાડી પૂરે છે કે આપણે પણ કંઈક કરી શકીએ એમ છે. ઉત્પાદન મેન્યુફેક્ચરિંગ ઉપર વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગમાં સેમિકન્ડક્ટર ભલે દેરાએ દુરુસ્ત થાય પરંતુ ખૂબ સારું કામ થઈ રહ્યું છે. એટલે ઓવરઓલ ફ્યુચરિસ્ટિક જોઈએ તો બહુ મજબૂત પાયો ભારતનો બની રહ્યો છે. પરંતુ જે નાના મોટા હિકઅપ્સ છે એને સરકારે અને આપણે બધાએ ધ્યાનપૂર્વક લેવા પડે. આમાં હું એક વસ્તુ એડ કરીશ. જે રૂપિયો તૂટવાની વાત છે પણ એમાં પણ તમે વૈશ્વિકીકરણના રીતે તમે જુઓ તો ભારત ચીન પછી અને મેક્સિકો પછી ત્રીજો એકમાત્ર દેશ છે જેનો રૂપિયો જેની કરન્સી $US સામે ત્રીજા નંબરે છે જે તૂટી નથી. -2.6% આપણો રૂપિયો તૂટ્યો છે. જ્યારે તમે બ્રિટિશ પાઉન્ડ જુઓ, તમે યુરો જુઓ, સ્વિસ ફ્રેન્ક જુઓ, જાપાનીઝ યેન જુઓ કે પછી બ્રાઝિલિયન રિયલ જુઓ, તે લોકોની કરન્સી તો 20% તૂટી છે 2024માં. અને બીજી વસ્તુ રોજગારી ઉપર, આજથી 10 વર્ષ પહેલાં મને એવો આઈડિયા નથી કે કોઈનો 5 લાખ પગાર હોય મહિનાનો. આજે હું તમને અમદાવાદમાં 10,000 લોકો બતાવું કે જેનો 5 લાખ પગાર હશે મહિનાનો. તો આ એક બતાવે છે કે ગ્રોથ થઈ રહ્યો છે, સુપર ગ્રોથ થઈ રહ્યો છે. હા, જે ગ્રાઉન્ડ લેવલ પર અને બેઝિક લેવલ ઉપર રોજગારીની જે પ્રોબ્લેમ છે એ સરકારે સોલ્વ કરવી જ જોઈએ. અને મારું એવું માનવું છે કે વોકેશનલ ટ્રેનિંગ કે એ ટાઈપના સેન્ટર સરકારે જેટલા બને એટલા વધારે ઊભા કરવા જોઈએ, જેથી કરીને અન્ય દેશોની આપ સરખામણીની વાત કરો છો, વૈશ્વિક સ્તર ઉપર યુક્રેનનું જે યુદ્ધ છે, યુક્રેન રશિયાની જે સ્થિતિ છે
ઇઝરાયલની સ્થિતિ છે તેની કોઈ અસર આપણે, કેમ કે ક્રૂડથી લિંક ઘણી એવી બાબતોમાં રિલેટેડ છે, આપણા દેશની ઇકોનોમીને શું તેની અસર ક્યાંક પહોંચી રહી છે, આપને લાગે એવું? હા, અત્યારે આપણે એકચ્યુઅલી બેસ્ટ પરિસ્થિતિમાં છીએ, કેમ કે આપણે રશિયા જોડેથી 40-50% ડિસ્કાઉન્ટ પર આપણે ક્રૂડ ઓઇલ લઈ રહ્યા છે અને આપણે એ જ ક્રૂડ ઓઇલને રિફાઇન કરીને આપણે યુરોપને વેચી રહ્યા છે. યુરોપે એના પર સેન્કશન મૂકેલા છે રશિયા ઉપર અને આપણે એ જ ક્રૂડ ઓઇલને આપણે રિફાઇન કરીને બીજી પ્રોડક્ટ બનાવીને આપણે યુરોપને વેચી રહ્યા છે. બીજી વસ્તુ કે જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટની વાત છે, જે એફડીઆઈની વાત છે, તો અત્યારે યુરોપમાં પરિસ્થિતિ એ રીતની છે કે યુરોપની જે મેઇન 2 કન્ટ્રીઝ છે, જે 2 મેઇન દેશો છે લોકોના, જર્મની અને ફ્રાન્સ, તો એ લોકોની જે ઇન્ડસ્ટ્રી છે, જે કંપનીઓ છે, એટલી બધી હેરાન થઈ ગઈ છે આ યુદ્ધના લીધે, રશિયા અને યુક્રેનના યુદ્ધના લીધે, કેમ કે એ લોકોની બેઝિકલી જે એનર્જી છે, ગેસ છે, લોકોનો ઇન્ડસ્ટ્રીને મળી રહે ગેસ, એ રશિયાથી આવતો હતો. 2 પાઇપલાઇન હતી, એક પાઇપલાઇન ઓલરેડી રેડી હતી, નોર્થ સ્ટ્રીમ 1 અને નોર્થ સ્ટ્રીમ 2 જે બનતી હતી, અંડર કન્સ્ટ્રક્શન હતી, પણ યુદ્ધના લીધે એ બંને પાઇપલાઇન તૂટી ગઈ છે. અત્યારે જર્મની અને ફ્રાન્સનું જે ગેસ છે એ કતારથી આવે છે, 4 ગણા મોંઘા ભાવે જે રશિયા આપતું તેના કરતાં. તો અત્યારે સિચ્યુએશન એ છે કે એ લોકો રાહ જોઈને બેઠા છે કે ટ્રમ્પ સરકાર આવીને ચાઇના ઉપર કઈ રીતની એક્શન લે છે, એના પછી આઈડિયા આવશે કે શું થશે, કેમ કે એ લોકો જોડે 2 ઓપ્શન છે, આઈધર એ લોકો ચાઇના જશે કાં તો પછી ભારત આવશે. ચંદ્રકાંતભાઈ, આપણે હવે અહીંયાની ક્યાંક વાત ઉપર આવીએ. આપનું શું માનવું છે? હું સરળ શબ્દોમાં પૂછવા માંગુ તો આપણો મધ્યમ વર્ગ જે આપણા દેશમાં છે, કહીએ કે સામાન્ય કે ખાનગી કંપનીમાં ક્યાંક નોકરી કરતો હોય, જે માણસનો પગાર 20 થી 30 હજાર રૂપિયા લઈને હોય, તેનું મહિનાનું પૂરું નથી થતું, મધ્યમ વર્ગની હાલત સોડી વચ્ચે સોપારી જેવી છે. આ સ્થિતિમાં શું બદલાવ, ચેન્જીસ આપને લાગે છે? હાર્ડ ટાસ્ક ક્યાં વધી ગયો છે આ સ્થિતિ મુજબ, આપને શું લાગે? મધ્યમ વર્ગનો હમણાંનો હું છેલ્લો આંકડો વાંચતો હતો ત્યારે 43 કરોડ લોકો એવા છે આપણા દેશમાં કે જેમની ઇન્કમ વાર્ષિક 5 લાખ રૂપિયાથી 30 લાખ વચ્ચેની ઇન્કમ છે. હવે આ ઇન્કમને તમે આપણે અત્યારની મોંઘવારી અને અત્યારના જે આપણે બી હવે સ્પેન્ડિંગ ઇકોનોમી તરફ જઈ રહ્યા છીએ. આપણે જે એક ઇકોનોમી બચત ઇકોનોમી તરીકે આપણે ઓળખાતા હતા, પણ હવેનું યંગ જનરેશનને એવું નથી વિચાર આવતો કે હું 3જી પેઢી માટે બી કે બીજી પેઢી માટે બચત કરું. તો આપણે સ્પેન્ડિંગ ઇકોનોમી થઈ રહી છે, એટલે ખર્ચા વધતા જાય છે. સામે આવકના સ્ત્રોત એટલા ન હોય તો એ સ્પેન્ડિંગ ઇકોનોમીને સપોર્ટ કરવા માટે અને એનો સ્પેન્ડિંગ પાવર વધારવા માટે સરકારે ઇન્કમ ટેક્સના સ્લેબમાં એવા ફેરફાર કરવા પડે કે જેથી એની ઘરે લઈ જવાની જે આવક છે એ આવક વધે, તો એ સ્પેન્ડિંગ વધે તો નાના ઉદ્યોગોને ને એ લોકોને પણ ફાયદો થાય અને આપણી જીડીપીમાં પણ એનો સપોર્ટ મળી રહે. તો સરકારે જે ટેક્સના સ્લેબ છે એમાં ફેરફાર કરવા પડશે. સરકારે ટેક્સના અમલીકરણમાં પણ ફેરફાર કરવા પડશે, કારણ કે અત્યારે એકાઉન્ટેબિલિટી ઓફ ધી ઓફિસર્સ ઇઝ મેઇન ઇશ્યુ. તમે જે ફેસલેસ એસેસમેન્ટનો કન્સેપ્ટ લાવવામાં આવ્યો, નરેન્દ્રભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ, આપણા વડાપ્રધાનશ્રીનો, અને બહુ જ સારો કન્સેપ્ટ કે જેનાથી કરપ્શન ઇરેડિકેશનનું બહુ સારું કામ થઈ શકે. એ સારા ઓબ્જેક્ટિવ સાથે આખું જે પ્રકરણ લાવવામાં આવ્યું ઇન્કમ ટેક્સના એક્ટમાં, પણ તમે એનું અમલીકરણ જુઓ તો આ પ્રોજેક્ટ ફેલ જાય એટલા માટે અધિકારીઓ દ્વારા અનાપ શનાપ એસેસમેન્ટ કરવામાં આવ્યા. અમદાવાદમાં ગયા 2023-24 એસેસમેન્ટ યરમાં 400 કરોડના ઉપરના એડિશન થયેલા કેસીસ, 100 ઉપર કેસીસ એવા હતા કે જે બધાએ હાઈકોર્ટમાં સીધું જવું પડ્યું. તમારી પાસે ખરેખર એવું છે કે તમે પહેલાં CIT અપીલ પાસે જાઓ, પછી ટ્રિબ્યુનલ પાસે જાઓ અને પછી હાઈકોર્ટ પાસે જાઓ, પણ પરિસ્થિતિ એવી નિર્માણ કરી દીધી કે બધાએ હાઈકોર્ટ પાસે જવું પડ્યું અને હાઈકોર્ટના જજ દ્વારા એવા સ્ટ્રિક્ચર પાસ કરવામાં આવ્યા કે સરકાર શું કરી રહી છે, આની જો એકાઉન્ટેબિલિટી નહીં આવે તો આ બધું તમે જે કંઈ ફેસલેસ કરો છો એનો કોઈ મિનિંગ નહીં રહે. તો તમારે કોઈ બી વસ્તુ ખોટી થઈ રહી હોય અધિકારીઓ દ્વારા, તો જેમ
માણસ એક એસએસસી કંઈક ભૂલ કરે છે જી. તો તમે ઇન્ટરેસ્ટ પેનલ્ટી નાખો છો, એવા જ પ્રોવિઝન્સ અધિકારીઓ માટે પણ લાવવા જરૂરી છે. જી જી પલ્લવીબેન, આપને પ્રશ્ન કરવા માંગુ છું, આપને શું લાગે છે નોટબંધી આવી, જીએસટી લાગુ થયું, એ પછી ક્યાંક કોરોનાનો એવો આપણે સમયગાળો પણ જો ઘણું એવું રોજગારીને લઈને ઘણા એવા ઇસ્યુ પણ આવ્યા, નાના ઉદ્યોગોના ઇસ્યુ થયા, આ તમામ બાબતે કઈ રીતે જુઓ છો આપને? એક મધ્યમ વર્ગનું શું આ બાબતે ક્યાંક સમજવાનો પ્રયાસ કરવો છે? જી કુંજભાઈ, આમાં હું જે પણ કહીશ ને એ સમાજનું એક પ્રતિબિંબ છે એમ માનજો. જી કારણ કે આજે પર્સનલી ક્યારે હું કઈ વાત કરતી જ નથી. હું એક જે સમાજને જોઈ રહી છું કે આજે ઘરમાં કામ કરતા માણસો હોય એને જોઈ રહી છું, કે આજુબાજુનું સરાઉન્ડિંગ જે એટમોસ્ફિયર જોઈ રહી છું, તો એ લોકો ડે ટુ ડે લાઈફમાં જે સ્ટ્રગલ કરતા હોય છે એ સ્ટ્રગલને હું તમારા માધ્યમ દ્વારા વ્યક્ત કરું છું, એ લોકોની ભાવનાઓને, એ લોકોની આશાઓને. આમાં કેવું છે કે ચોખ્ખા જે બે ભાગ પડી ગયા છે ને, કે એક અતિ હાઈ પ્રોફાઇલ પર્સનાલિટી છે જે વર્ગ છે, અને બીજો જે છે એક નિમ્ન વર્ગ, મધ્યમ વર્ગ છે. હવે જે અતિ ઉચ્ચતમ વર્ગ છે તો એ લોકોને પૈસાવાળાને એને બધી જ એમ કે સપોઝ આજે જીડીપી વધ્યો ઘટ્યો એને કોઈ ફરક નથી પડવાનો. ફરક કોને પડશે? જે આ ભાઈએ અત્યારે વાત કરી કે ભાઈ 43 કરોડ લોકો, હવે વિચાર કરો કે 140 માંથી 43 કરોડ લોકો મધ્યમ વર્ગ છે. આજે તમારે અને બીજેપી ગવર્મેન્ટ સારું કરી રહી છે. હવે ડિજિટલાઇઝેશન જે બધું થયું તો એમાં કેટલા બધા ફ્રોડના કિસ્સા થયા, કેટલા બધા ફ્રોડ. મારા પોતાના ફોનમાં મેં ઓછામાં ઓછા 143 નંબર મેં બ્લોક કરેલા છે. એટલા બધા ખોટા ફોન આવે છે. તો આ બધું પ્રોન્સ અને કોન્સ બંને છે. તમે જ્યારે વિકાસ કરો છો ત્યારે આમાં ખાસ કરવાની જરૂર શું છે કે જે પર્ટિક્યુલર અત્યારે જે યંગ જનરેશન છે, યંગ જનરેશન તો હું નહીં કહું, પણ એના કરતા બી નાના જે 12થમાં છે, કે તમે કોલેજમાં જે સ્ટુડન્ટ છે કે માસ્ટર્સ કરે છે, તો આ લોકોને આ જે છોકરાઓ છે ને કે એવું એક એજ્યુકેશન એવી રીતનું પૂરું પાડો કે એ આગળ બીકોમ બીએ થઈને બેઠા ન રહે, એ લોકો કંઈક ઇનોવેટિવ કંઈક આઈડિયા કરે. શિક્ષણમાં ખાસ સુધારો જો કરે ને તો આપણી આ દેશની ખરેખર એટલી બધી ઇન્ટેલિજન્ટ જે અત્યારનું જનરેશન છે, આમ આંગળીના વેઢે લોકો મોબાઈલ ઉપર ધારે કરી શકે, આપણને તો કલ્પના ના આવે ત્યાં તો ક્યાંય ને ક્યાંય પહોંચી ગયા હોય. તો આ જે યંગ જનરેશન છે, કે જે બાળકો છે, કે જે યુવાનો છે, કોલેજમાં ભણતા છોકરાઓ, એ લોકોને એવા રસ્તે એવું એજ્યુકેશન આપો, ટેકનિકલી એટલું એજ્યુકેશન આપો કે તો દેશમાં કોઈ બેરોજગારી, કોઈ આવો અનએમ્પ્લોયમેન્ટ કે પોવર્ટી આવો કોઈ સવાલ નહીં રહે. કારણ કે જે અપર લેવલ છે, આજે સપોઝ આઈ હેવ કમ્પ્લીટેડ 60 years of age, તો હવે હું સીધું વિચારું કે ભાઈ મારે કેટલા વર્ષ કાઢવાના. અત્યારે જે જનરેશનને આપણે શીખવાડવાની જરૂર છે, જો એને જી અત્યારની જે ગવર્મેન્ટ છે જો એને પકડીને એને જી, ટ્રેનિંગ જી, આપશે જી, ને તો પલ્લવીબેન. 100% ભારતની ઇકોનોમી ક્યાંય નો ક્યાંય જશે. જી 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 સમયનો અભાવ છે. પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું અંતમાં. પાર્થભાઈએ પણ જે વાત કરી, ક્યાંક વૈશ્વિક અન્ય દેશોની સરખામણીની ક્યાંક વાત કરી, વાર્ષિક આવકનું જે ક્યાંક પ્રમાણ વધ્યું છે, ઘણા એવા લોકોનો એવો વર્ગ છે તેમનો વાર્ષિક પગાર વધ્યો છે, પરંતુ આપણે સરખામણીએ ક્યાંક બેઝિક જોવા જઈએ તો ઘણા એવા લોકો છે જે મધ્યમ વર્ગ છે, જે રીતના સસ્ટેન કરી રહ્યા છે. નાના ઉદ્યોગો, મોટા ઉદ્યોગો, ટેક્સ માળખાને લઈને વાત થઈ, રૂપિયો જે ક્યાંક નબળો પડ્યો તેની વાત થઈ, ક્યાંક વિદેશી નિવેશ, વિદેશી મૂડી પણ ક્યાંક બહાર જવાની વાત થઈ. જે આ તમામ મુદ્દાઓને આપ કઈ રીતે મૂલવો છો, અને ક્યાંક ચેન્જીસ ટાસ્ક આપણા માટે શું બની રહેશે? કેમ કે ત્રીજા નંબર પર જે અર્થવ્યવસ્થા પહોંચાડવાની છે અત્યારે જે વાત કરો, પરંતુ હાલની આ કરંટ સિચ્યુએશનને જોતા આપ કઈ રીતે મૂલવશો? પાર્થભાઈ, જે વૈશ્વિક ઇકોનોમીને વિશ્વના જે ઊભા થયેલા સંજોગો છે એની વાત કરી. આજે તમે જો કે રશિયા અને યુક્રેન વચ્ચે કેટલા લાંબા સમયથી યુદ્ધ ચાલે છે, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું ચાલે છે, અને નાના ઉદ્યોગો તો સંખ્યાબંધ ચાલે છે. એક વચ્ચે ડિબેટમાં એક વિચારક ભાઈ આવ્યા હતા, એણે કહ્યું કે નાના યુદ્ધો 40 જેટલા ચાલે છે, જે આપણને ખબર જ નથી. આ જે યુદ્ધો ચાલે છે એની આખા વિશ્વની ઇકોનોમી ઉપર અસર થયેલી છે. એક વૈશ્વિક મંદી પણ આવી છે. આજે યુક્રેન છે એ બીજા દેશોને અનાજ પૂરું પાડતું, તો હવે અનાજ અત્યારે એ ઉગાડી જ શકતું નથી. એટલે આવા ઘણા બધા જે સંજોગો ઊભા થયા છે, એની સંજોગોની જે આ જે વિશ્વ છે એક નાનું એક ગામડું થઈ ગયું છે, તો એની અસર આપણા દેશમાં પડવાની જ છે, પડ્યા વગર રહે પણ નહીં. કોઈ જ એવી આપણે વિદેશ નીતિને એવું હોય કે અટકાવી, મનમોહનસિંહ છે એને જ્યારે આખા વિશ્વમાં મંદી હતી ત્યારે એમણે કેટલાક કડક પગલાં લઈ એને અટકાવી શક્યા હતા, પરંતુ બધી વખતે એ શક્ય નથી હોતું.
અને જે ઠક્કર સાહેબે વાત કરી લાલ ફિત્તાશાહીની, રેડ ટેપિઝમની, એ 100% ઉદ્યોગો, નાના ઉદ્યોગો, મોટા ઉદ્યોગો બધાને નડે છે. ઘણી વખત તો ભ્રષ્ટાચાર એટલી હદે છે કે લોકો નાના ઉદ્યોગ ચાલતો હોય ને તે બંધ કરી અને અન્યત્ર શિફ્ટ થઈ જાય છે. મારા જ એક મિત્ર વડોદરાની અંદર એનો સારી વસ્તુ ચાલતી હતી. હું જો એનું સ્પષ્ટ કહીશ તો એ ખુલ્લું પડી જશે. તો એ PhD થયેલા હતા, એ સબ્જેક્ટમાં ડૉક્ટરેટ થયેલા હતા, અને એણે એ ઉત્પાદન બંધ કરી અને એક હું અમેરિકા, મારો દીકરો છે, હું ત્યાં જતો રહું, હું નાની દુકાન કરીશ, કારણ કે મારે અહીંયા હું જે કમાઉં છું એ મારા માટે કમાઉં છું કે સરકારી અધિકારીઓ માટે, એ જ મને ખબર નથી પડતી. આ હદે ભ્રષ્ટાચાર છે નાની મોટી બાબતોમાં. સિદ્ધાર્થભાઈ જે કહ્યું, ખાતું નહીં, સિદ્ધાર્થભાઈ, ખા તુંય ખા ને હુંય ખાઉં, એમ ખા તું. એટલે આ જે ખાતું છે ને એનાથી લોકો, અને જો એને કારણે જ જે ઠક્કર સાહેબે કહ્યું ને કે એક સારી યોજના હોય તો અમલ નથી થવા દેતા. ભૂતકાળની અંદર જેટલી વહીવટી સુધારણાની વાતો આવી હતી એ અધિકારીઓ ઉડાડી દીધી છે. માધવસિંહ વખતે એક બારી પ્રથા આવી હતી કે એક જ બારીથી કામ થઈ જાય, તો જુદા જુદા 18 ટેબલ ઉપર પૈસા કઈ રીતે વેચાય, એટલે એક બારી પ્રથા બંધ કરી દીધી. ચિમનભાઈ પટેલ વખતે ભ્રષ્ટાચાર નિવારણ અને એવી એક યોજના આવી હતી, ત્વરિત નિવારણ કેન્દ્ર, પ્રશ્નોના ત્વરિત નિવારણ કરો, એ યોજના 1 વર્ષ પછી બંધ કરી દીધી. કેશુબાપા વખતે આવી હતી નાગરિક અધિકાર પત્ર, બંધ કરી દીધી. લોકોને ઉપયોગી કોઈ પણ યોજના હોય તો સરકારી અધિકારીઓ ચાલવા દેતા નથી, એ એટલું જ સત્ય છે. બાકી આપણા દેશની અંદર બહુ જ પોટેન્શિયલ છે, બહુ જ ઘણી બધી શક્તિઓ પડેલી છે. જે પલ્લવીબેને કહ્યું ને કે યુવાનો છે આજે ખૂબ જ શક્તિશાળી છે, એમનો IQ છે એ ઘણો ઊંચો છે. અને હવે જે ડિજિટલ ક્રાંતિ છે એના પછી હવે AI આવશે, ત્યારે રોજગારીના માટે તમારે નવી તકોય ઊભી થશે ને રોજગારી ગુમાવવાની તકોય ઊભી થશે. ત્યારે તો આખું વાતાવરણ પણ પલટાશે. એટલે જે પલટાતું વાતાવરણ છે એમાં આપણે એક સારું સ્વપ્ન જોઈએ કે ભારત છે એ 2047માં વિકસિત રાષ્ટ્ર બને, અને આપણું અત્યારે જે અર્થશાસ્ત્રની વાત કરીએ છીએ એનું કોઈ ફૂલ ગુલાબી ચિત્ર ઊભું થાય. હેવ અને હેવ નોટ, ગરીબ અને તવંગર વચ્ચેની જે ખાઈ છે એ પહોળી થતી જાય છે, એ ઈચ્છે કે થોડી સમતોલ થાય. હું એક વસ્તુ એડ કરી શકું આમાં? જી. 1 સેકન્ડ છે. હા, એટલે ટેક્સ લેબમાં મને એવું સાંભળવા મળ્યું છે કે આવનારા બજેટમાં 15 લાખ સુધીની એ લોકો મર્યાદા લાવવાના છે. એટલે બજેટ છે એના પર લોકોની આશા મંડાયેલી છે, લોકોની ચોક્કસ કે આશા બજેટમાં અપેક્ષાઓ કંઈક હોય. સારી વસ્તુ આવશે. જી ચોક્કસ સમયનો અભાવ છે. પાર્થભાઈ, પ્રફુલભાઈ, પલ્લવીબેન, સિદ્ધાર્થભાઈ, ચંદ્રકાંતભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા, આપનો અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. અંતમાં કહેવાનું એટલું થાય, આવનારા સમયમાં પણ લોકોની પણ આશા અપેક્ષા છે. મધ્યમ વર્ગ ક્યાંક આશા રાખીને બેઠું છે કે મારું શું રોજગારી છે તે ક્યાંક વધવી જોઈએ. ચોક્કસ યુવા વર્ગ આશા રાખીને બેઠું છે, રોજગાર વધે. ગૃહિણીઓ આશા રાખીને બેઠી છે ક્યાંક મોંઘવારી છે તેનું પ્રમાણ ઘટે. પરંતુ ચેન્જીસ પણ શું આવે છે આવનારા સમયમાં, ક્યાંક ઇકોનોમી ક્યાં જઈને અટકે છે, શું સુધારો આવે છે, ચેન્જીસ આવે છે, તે આવનારા સમયમાં જોવું રહ્યું. અત્યારે આ ચર્ચામાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.